નિરપેક્ષ થઈને સત્કર્મ કરો. ગીતાજીમાં જે આજ્ઞા કરી છે એ ભગવાનના જીવનમાં પરિપૂર્ણ દેખાય છે. ભગવાનની વાણી અને વર્તન બે એક છે. કોઈ અપેક્ષા રાખવી નહીં, સત્કર્મ કરો. મથુરાનું રાજ મળ્યું, એક પૈસો લીધો નહીં. તમને કોઈ 1000-2000 આપે, તમે લેવાની ના પાડશો? મથુરાનું રાજ મળ્યું હતું, કઈ લીધું નહીં. રાવણને માર્યા પછી રામચંદ્રજીને લંકાનું રાજ મળ્યું છે. લંકામાં બહુ સંપત્તિ છે, એક પૈસો લીધો નથી. લંકામાંથી શ્રી રામ અયોધ્યાજીમાં કઈ લઈ ગયા નથી, બધું ત્યાં જ રાખ્યું છે. શ્રી કૃષ્ણ શ્રી રામના જીવનમાં પરિપૂર્ણ અનાસક્તિ દેખાય. મથુરાનું રાજ ઉગ્રસેનને આપ્યું છે, બધા સુખી થયા છે. હવે નંદ બાવાના વિદાયગીરીનો પ્રસંગ આવે છે. ભાગવતમાં 1-2 શ્લોક છે, અન્ય ગ્રંથોમાં થોડો વિસ્તાર છે. નંદ બાવાને યશોદામાને દુઃખ ન થાય, બહુ કાળજી રાખી છે. નંદ બાવા મથુરાના બહાર બગીચામાં રહેતા. રોજનો એવો નિયમ હતો, સાયંકાળે શ્રી કૃષ્ણ બલરામ નંદ બાવા પાસે આવે. આજે અંધારું થયું, કનૈયો આવ્યો. નંદ બાબાને ચિંતા થાય છે, ક્યાં ગયો હશે? નંદ બાબા બહુ ભોળા છે, અતિ સરળ સ્વભાવના છે. મારો કનૈયો એવો છે જે એક વાર લાલાને જુએ એ લાલાના પાછળ પાગલ જેવો થઈ જાય છે. બધા જ પ્યાર કરે છે. કોઈ એને ઘરમાં લઈ ગયો હશે, સવારે આવશે. નંદ બાબાને રાત્રે નિદ્રા આવતી નથી. આખી રાત શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું છે. પ્રાતઃ કાળમાં ગરગાચાર્યજી નંદ બાબાને મળવા માટે આવ્યા. ગરગાચાર્યજીએ નંદ બાબાને કહ્યું છે, શ્રી કૃષ્ણ એ દેવકીનો 8મો દીકરો છે. મધ્યરાત્રિના સમયે વસુદેવજી ગોકુળમાં આવ્યા. યશોદાજીની ગાદીમાં શ્રી કૃષ્ણને રાખ્યા છે. કનૈયો એ તમારો દીકરો નથી, એ વસુદેવજી. નંદ બાબા બહુ ગભરાયા, મારું બધું જાય છે. કોઈ અતિ કંજૂસ માનવ બહુ મહેનત કરીને થોડું ધન ભેગું કરે અને એનું ધન એના હાથમાંથી જાય ત્યારે એને જેવું દુઃખ થાય છે. કનૈયો એ જ મારું ધન છે. આ કે છે તમારો દીકરો નથી, મારું બધું જાય. નંદ બાબા રડવા લાગ્યા. નંદજીને થોડી મૂર્છા આવી. હું શું સાંભળું છું? શ્રી કૃષ્ણ બલરામને ખબર પડી છે, દોડતા આવ્યા છે. નંદ બાબાના ચરણમાં માથું મૂક્યું છે. નંદજીને કહ્યું છે, બાબા આંખ ઉઘાડો, તમારો કનૈયો તમને વંદન કરે છે. નંદજીએ આંખ ઉઘાડી છે, જુએ છે કનૈયો મને વંદન કરે છે. લાલાને ઉઠાવ્યો, છાતી સાથે કનૈયો મને છોડીને જાય નહીં. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા છે, શ્રી કૃષ્ણના મસ્તક ઉપર બહુ પ્રેમથી સમજાવ્યા, બાબા હું તમારો દીકરો છું. લોકો કઈ બોલે તે સાંભળશો નહીં. લોકો બોલે છે ત્યારે જરા વિચાર પણ કરતા નથી. હું જે બોલું છું એનું પરિણામ શું આવશે? હું જે બોલું છું તેથી કેટલા જીવો દુઃખી થશે? વિચાર કર્યા વિના મનમાં જે આવે એવું બોલે છે. બાબા લોકો કઈ બોલે તે સાંભળશો નહીં. હું તમારો દીકરો છું, યશોદા મારી માં છે. બાબા તમારા આશીર્વાદથી હું કંસને મારી શક્યો. આ કંસને માર્યા પછી આ કંસના જેટલા મિત્ર રાજાઓ છે એ મને શત્રુ સમજે છે.
હું અત્યારે તમારી સાથે ગોકુળમાં આવું તો કંસના મિત્ર રાજાઓ ગોકુળમાં યુદ્ધ કરવા માટે આવશે. અમે વ્રજવાસી કોઈ દિવસ ઝઘડો કરતા જ નથી. ઝઘડો કરે વ્રજવાસી નહીં. વ્રજ ભૂમિ પ્રેમ ભૂમિ છે. ગાયોની સેવા, ગરીબની સેવા એ જ અમારું જીવન છે. સેવા માટે જે જીવે છે એ કોઈ દિવસ ઝઘડો કરતો નથી. એનું હૃદય વિશાળ હોય છે, કોમળ હોય છે. સેવા એ જ અમારું જીવન છે. ગોકુળમાં શ્રી કૃષ્ણ વિરાજતા હતા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર લીધું નથી. ગોકુળના શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. એક હાથમાં વાસળી છે ને એક હાથમાં માખણ વિસરી. કોઈને શસ્ત્રથી મારતા નથી, પ્રેમથી ઘાયલ કરે. લાલાની વાસળી જેના કાને ગઈ એ રાક્ષસ હોય કે પશુ હોય એનું હૃદય પીગળવા લાગે, એ લાલાનો દાસ બની જાય. બીજા બધા દેવો તો શસ્ત્રથી ઘાયલ કરે છે. શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે, હાથમાં શસ્ત્ર લેતા જ નથી. એક વાર કનૈયો જેને પ્રેમથી જુએ, આંખમાં એવો પ્રેમ છે, લાલાની નજર પડે એ ગમે તેવો જીવ હોય શ્રી કૃષ્ણનો દાસ બની જાય. એ બધાને પ્રેમથી ઘાયલ કરે. અમે કોઈ દિવસ ઝઘડો કરતા નથી. અમે હાથમાં શસ્ત્ર લેતા નથી. બાબા, હું તમારી સાથે અત્યારે ગોકુળમાં આવું તો આ કંસના મિત્ર રાજાઓ મારા લીધે ગોકુળમાં યુદ્ધ કરવા માટે આવશે. મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે. મારા વ્રજવાસીઓને કોઈ ત્રાસ ન આપે. હવે તેથી મારી ઈચ્છા નહોતી, છતાં મેં જગતમાં એવું લોકોને કહ્યું છે હું દેવકીનો આત્મા છું. હું તો યશોદામાનો દીકરો છું. તમે મારા પિતા છો. આજ મારો દેશ દુઃખી છે, તેથી મારે અહીંયા રહેવું પડે છે. આ દુષ્ટ રાજાઓ પ્રજાને બહુ ત્રાસ આપે છે. તમારા આશીર્વાદથી મેં કંસને માર્યો. આ દુષ્ટ રાજાઓનો વિનાશ કરીશ, સમાજને સુખી કરીશ, ધર્મ રાજ્યની સ્થાપના કરીશ. પછી તમારો કનૈયો તમને વંદન કરવા માટે ગોકુળમાં આવશે. બાબા, લોકો કઈ બોલે તે સાંભળશો નહીં. હું તમારો દીકરો છું. મારો દેશ દુઃખી છે, તેથી મારે હવે અહીંયા રહેવું પડે છે. નંદ બાબાએ કહ્યું છે, બેટા હું સમજી ગયો તને મથુરામાં રહેવાની ઈચ્છા છે. તારી ઈચ્છા એ જ અમારી ઈચ્છા. તારું સુખ એ જ અમારું સુખ. અમે તને યાદ કરીને રડીશું. રડવામાં શાંતિ છે. જે પરમાત્માના માટે રડે છે. અનેક જન્મથી જીવ રડતો આવ્યો છે. માના પેટમાંથી બહાર આવે ત્યારે બહુ રડે છે. જીવ સંસાર છોડીને જાય છે, રડતો રડતો જ જાય છે. રડવાનું દુઃખ તો બધા જાણે છે. રડવામાં અતિ સુખ છે. જે એકાંતમાં બેસીને ભગવાનના માટે રડે છે તેના દુઃખનો અંત આવે છે. અમે તને યાદ કરીને રડીશું. મારો લાલ એવો છે, એને યાદ કરીને કોઈ રડે તો બહુ શાંતિ મળે. બેટા, તારી ઈચ્છા એ જ અમારી ઈચ્છા. મોહમાં દુરાગ્રહ હોય છે, પ્રેમમાં દુરાગ્રહ નથી હોતો. તમે જ મથુરામાં રહેવાની ઈચ્છા થઈ છે, ભલે મથુરામાં રહો, આનંદ મારો. તને કઈ થવાનું હોય તે મને થાય. અમારો કનૈયો આનંદ માર્યો. વ્રજવાસીઓએ જે પ્રેમ કર્યો છે એ સુખ ભોગવવા માટે પ્રેમ કર્યો નથી. વ્રજનો પ્રેમ નિસ્વાર્થ છે. અમારો કનૈયો આનંદ મારે છે. કનૈયો અમારો છે. આ ભાવમાં બધા તન્મય રહેતા. બેટા, મેં તારી માને કહ્યું છે હું લાલાને લઈને આવીશ. હું એકલો ઘેર જાઉં, તારી માં બહુ રડશે. બાબા, માનું હૃદય કેવું હોય છે તે હું જાણું છું. માના ઉપકાર, માનો પ્રેમ કનૈયો કોઈ દિવસ ભૂલશે નહીં. બાબા, મારી માના ચરણમાં મારા વંદન કહેજો. મારી માને હાચવજો.
બાબા હું આવીશ. મારી માં બહુ ભોળી છે, મને યાદ કરીને જયારે રડવા લાગે ત્યારે એને પુરાણની કથા સંભળાવો. કનૈયો આવવાનો છે બાબા, આજે દેશ દુઃખી છે, તેથી મારે અહીંયા રહેવું પડે. હું આવી. ગ્વાલ બાલ મિત્રોને વસ્ત્ર આભૂષણ આપ્યા. આ ગરીબ ગોવાળોના બાળકો છે, ભોળા છે, શુદ્ધ હૃદય છે. મનસુખો રડવા લાગ્યો. લાલાને કહ્યું, કનૈયા તું કપડા આપીને અમને સમજાવે છે, તું ગોકુળમાં આવતો નથી, તારા વિના મને જરાય ગમતું નથી, હું આ કપડા લઈને શું કરું? મનસુખાએ તો રાજા લાલાને સંભળાવ્યું, કનૈયા મથુરામાં આવ્યા પછી તારો સ્વભાવ થોડો બદલાયો છે, તું પેલા જેવો કોમળ રહ્યો નહીં. કનૈયા હવે તું નિષ્ઠુર થયો, તું બહુ નિષ્ઠુર છે. રડવા લાગ્યો. ભગવાનના આંખમાં આંસુ છે. મનસુખો બોલે છે તે સાચું છે. હવે નિષ્ઠુર થઈને જ મારી લીલા કરવી પડે છે. આગળની બધી લીલા નિષ્ઠુર થયા વિના નહીં થાય. હું આવવાનો છું, ઘરમાં જઈને મને યાદ કરો, હું તમારી સાથે જ છું. સત્સંગ કર. જયારે મારા માતા પિતા મને યાદ કરીને રડવા લાગે ત્યારે એમને પુરાણની કથા સંભળાવો. મારા માતા પિતાની સેવા કરો. મારા માતા પિતાને જે હાચવશે તે મને બહુ સારો લાગશે. ધર્મ રાજ્યની સ્થાપના કરવી છે, સમાજને સુખી કરીને પછી હું આવી. નંદજીને શ્રી કૃષ્ણ બલરામ ઉઠાવીને ગાડામાં બેસાડ્યા. નંદ બાબા કઈ બોલી શક્યા નથી. પ્રભુએ નંદજીના ચરણમાં ફરીથી માથું મૂક્યું. બાબા તમારો કનૈયો છે, તમને વંદન કરે છે. બાબા મેં કહ્યું છે તે ભૂલશો નહીં, લોકો કઈ બોલે તે સાંભળશો નહીં, હું તમારો દીકરો. નંદ બાબા કઈ બોલી શક્યા નહીં. વ્રજના પ્રેમનું વર્ણન કોણ કરી શકે? સંસારનો બધો પ્રેમ સ્વાર્થથી બનેલો છે. આ વ્રજવાસીઓનો પ્રેમ શુદ્ધ છે, નિસ્વાર્થ છે. કનૈયો જ્યારે ત્યાં આનંદ માને. અમે એને યાદ કરીને રડીશું. વ્રજવાસીઓ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા વ્યાકુળ થઈને જયારે રડે છે ત્યારે બધાને એવું લાગે છે કનૈયો મારા ઘરમાં જ છે, મારી સાથે છે. કેટલાક ને કનૈયો કદમના ઝાડમાં દેખાય, કેટલાક ને જમનાજીના કિનારે કનૈયો દેખાય, કેટલાક વ્રજવાસી શ્રી કૃષ્ણની વાસણી સાંભળે છે, એવું લાગે છે અહીંયા જ છે. અંતરંગમાં સંયોગ છે, બહિરંગમાં ગર્ગાદ્યગુકુલાચાર્ય ગાયત્રમ પુરતમાસ્થિતૌ. શ્રી કૃષ્ણ બલરામને ગર્ગાચાર્યજીએ ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે. બ્રહ્મચારી શ્રી કૃષ્ણ બલરામ ઉજ્જૈની ક્ષેત્રમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા આવ્યા. આ સંસાર એવો છે, સંસારમાં જે કોઈ આવે એને માયા ત્રાસ આપે. માયામાં બહુ જોર છે, મોટા મોટાને માયા ભૂલાવે છે. આ જગતમાં એવું કોણ છે? કામદેવે જેને પાગલ કર્યો નથી. કામ બધાને મૂર્ખ બનાવી દે છે. આ સંસારમાં એવું કોણ છે? ક્રોધમાં જેને હૈયું બાળ્યું નથી. આ સંસારમાં એવું કોણ છે? લોભે જેને આંધળો કર્યો નથી. આંખમાં પૈસો આવી જાય તો આંખ હોવા છતાં માનવ આંધળો થઈ જાય. કામ
ક્રોધ, લોભ, મદ, મત્સર આ બધી માયાની સેના છે. માયામાં બહુ જોર છે. માયા કોઈને છોડતી નથી. માયા બધાને મારે છે. સદગુરુદેવના ચરણ પકડો. શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. જગતને શિક્ષણ આપે છે. સંસારમાં આવ્યા પછી મને પણ સદગુરુદેવની જરૂર પડે છે. શ્રી રામ વશિષ્ઠ ઋષિને સદગુરુ માને છે. શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિને સદગુરુ માને છે. કોઈ સંતના ચરણ પકડી રાખે. માનવ ડાયો છે, મૂર્ખો નથી. એનું ડાપણ ટકતું નથી. 5-10 મિનિટ માટે પણ માનવ મૂર્ખ થઈ જાય છે, ખરાબ વિચાર કરે છે. કોઈ સંતના ચરણ પકડી રાખો. સદગુરુદેવની બહુ જરૂર છે. સદગુરુદેવ બગડેલા મનને સુધારે છે. સદગુરુદેવ વાસનાનો વિનાશ કરે છે. સદગુરુદેવ ભક્તિનો રંગ લગાડે છે. કોઈ પણ સંતને ગુરુ કરજો. આજકાલ ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા વેદાંતના પુસ્તકો વાંચે છે અને બ્રહ્મજ્ઞાની થઈ જાય છે. એમને સંધ્યા કરવાની જરૂર પડતી નથી. એમને સંયમ રાખવાની જરૂર પડતી નથી. ગમે તેના હાથનું ખાઓ. મન ચંગા તો કઠરોત મેં ગંગા. આત્મા શુદ્ધ છે. અરે મન કેવી રીતે પવિત્ર થાય? આત્મા શુદ્ધ છે. શરીરથી જુદો આત્મા અલગ છે એવું જ્ઞાન ટકતું નથી. સાધારણ તાવ આવી જાય તો એવું સમજે છે મને તાવ આવ્યો. તાવ શરીરને આવ્યો કે આત્માને આવ્યો? આત્મા નિર્વિકાર છે. આત્મા આનંદ રૂપ છે. આત્મા શુદ્ધ છે. તાવ શરીરને આવ્યો છે. શરીરને તાવ આવે કે આત્મા એવું સમજે છે મને તાવ આવ્યો. દેહથી આત્માને અલગ કરવું બહુ કઠણ છે. ગુરુદેવના ચરણ પકડજો. સંયમ રાખજો. સદાચારી બનો. સંધ્યા કરો. સત્કર્મ કરો. મન બગડતા જરાય વાર લાગતી નથી. કોઈ સંતના ચરણ પકડી રાખજો. સદગુરુદેવ તમને પાપ કરતા અટકાવશે. સાંદીપની ઋષિના ચરણ પકડ્યા છે. સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ બળરામ કેવલ પૈસો કમાવવાની વિદ્યા ભણ્યા નથી, અધ્યાત્મ વિદ્યા ભણ્યા. આત્માનું સ્વરૂપ શું છે, આ જગત શું છે, પરમાત્મા કેવા છે, પૈસો કમાવવાની વિદ્યા ભણાવે છે તેમ સાથે સાથે અધ્યાત્મ વિદ્યા ભણાવે. પૈસો કમાવવાની વિદ્યા તો વેશ્યાને પણ આવડે છે. વેશ્યા પૈસા કમાવે છે ને સુખ ભોગવે છે. કોઈ કોઈ ઠેકાણે કોલેજોમાં વેદાંત ભણાવે છે. વેદાંત ભણાવનાર પ્રોફેસરો ઘણા ભાગે વિલાસી હોય. વિલાસી વેદાંત શું ભણાવી શકે? વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે. વિરક્ત સાધુઓ, તપસ્વી બ્રાહ્મણો એ જ વેદાંત ભણાવી. વૈરાગ્ય વિના જ્ઞાનનો અનુભવ થતો નથી. જ્ઞાન એ અનુભવથી સફળ થાય. જ્ઞાનની અનુભૂતિ વૈરાગ્યથી થાય. સનાતન ધર્મની મર્યાદા એ હતી, ગુરુ થવાનો અધિકાર બ્રાહ્મણને જ આપ્યો હતો. બ્રાહ્મણેતર ગુરુ થઈ શકે નહીં. ભેષ બહુ દૂધ આપે પણ ભેષને કોઈ ચાંદલો કરતા નથી. પૂજા ભેષની થતી નથી, પૂજા ગાયની થાય. ગાય માતા દૂધ ભલે ઓછું આપે કે ન આપે, માર્ગમાં ગાયના દર્શન થાય તો શુભ શકુન બને. બહુ દૂધ આપનાર ભેષ માર્ગમાં મળે તો શકુન ન ગણે.
બ્રાહ્મણને જ ગુરુ થવાનો અધિકાર. કેવલ જાતિનો બ્રાહ્મણ ને જે 3 વાર સંધ્યા કરે છે, જેને ગાયત્રી પુરસ્ચરણ કર્યું છે, જે તપસ્વી છે, વિરક્ત છે, એ બ્રાહ્મણ જ ગુરુ થઈ શકે. બ્રાહ્મણોની બુદ્ધિ કેવી હતી? 11,000 મંત્રોનો ઋગ્વેદ બુદ્ધિમાં રાખતા, ઓછીને અડતા નહોતા. સંધ્યા ગાયત્રી કરવાથી બુદ્ધિ કેવી દિવ્ય બને. બ્રાહ્મણો મસ્તકમાં જ્ઞાનને રાખતા હતા. જ્ઞાન જ્યારથી પુસ્તકમાં આવીને રહ્યું ત્યારથી મસ્તક ખાલી થઈ ગયું. સંધ્યા ગાયત્રી કરે તો બુદ્ધિ તીવ્ર બને. જે સંધ્યા કરતો નથી, સૂર્યનારાયણ શ્રાપ આપે છે, એની બુદ્ધિ બગડે છે. બ્રાહ્મણોમાં કેવી શક્તિ હતી! એક બ્રાહ્મણ બધી વિદ્યાઓ ભણાવી શકે. આજકાલ તો પ્રત્યેકના વિષયના ગુરુ જુદા જુદા હોય છે. ગણિતનો ગુરુ જુદો અને ઇતિહાસ ભૂગોળનો ગુરુ જુદો. બ્રાહ્મણોની કેવી બુદ્ધિ હતી! એક બ્રાહ્મણ બધી વિદ્યા આપી શકે. સનાતન ધર્મની મર્યાદા છિન્ન ભિન્ન થઈ. લોકો પરદેશનું અનુકરણ બહુ કરવા લાગ્યા. આજકાલ છોકરાઓ ખુરશીમાં બેસી રહે છે અને ભણાવનાર ઉભો થઈને ભણાવે છે. ગુરુ શબ્દનો અર્થ છે શ્રેષ્ઠ. પ્રાચીન કાળમાં એક બ્રાહ્મણ બધી વિદ્યા આપી શકે. પ્રત્યેક વિષયના અલગ અલગ ગુરુ કરવાની જરૂર નથી. સનાતન ધર્મની મર્યાદા છિન્ન ભિન્ન છે. વિદ્યા સાથે સંયમનું શિક્ષણ આપવાની જરૂર છે. સંયમથી જ્ઞાનમાં સ્થિરતા આવે. જ્ઞાન પ્રાપ્ત કરવું બહુ કઠણ નથી, જ્ઞાનમાં સ્થિર રહેવું બહુ કઠણ છે. જ્ઞાન તો બહુ વધ્યું છે, જીવનમાં સંયમ રહ્યો નથી. જ્ઞાન વહી જાય. આવતીકાલ સુધી તો તમે પણ જ્ઞાની છો, પરમ દિવસે તમારું જ્ઞાન ટકશે કે નહીં ભગવાન જાણે. જીવ જ્ઞાનને ભૂલી જાય છે. સંયમ વિના જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. ભણાવનાર જીતેન્દ્રિયો એ જ સંયમનું શિક્ષણ આપી શકે. સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન અધ્યાત્મ વિદ્યા ભણ્યા છે. સુદામદેવ સાથે મૈત્રી કરી છે. સુદામદેવ સંયમની મૂર્તિ છે. લગ્ન થયા પછી થોડું જીવન વિલાસી થાય એ ક્ષમ્ય છે. વિદ્યાર્થીનું જીવન વિલાસી ન હોય. સુદામદેવ સંયમની મૂર્તિ છે. શ્રી કૃષ્ણ ગુરુકુળમાં અધ્યાત્મ વિદ્યા ભણ્યા છે. વિદ્યા તેને કે છે જે પરમાત્માના ચરણે લઈ જાય છે. વિદ્યા તેને કે છે જે વાસનાનો વિનાશ કરે છે. વિદ્યા તેને કે છે જે જન્મ મરણના ત્રાસમાંથી છુડાવે છે. એવી અધ્યાત્મ વિદ્યા ગુરુકુળમાં ભગવાન ભણ્યા છે. સુદામા સાથે સંયમ સાથે મૈત્રી કરી છે. થોડા દિવસોમાં વિદ્યા પરિપૂર્ણ થઈ છે. ગુરુદેવને કહ્યું છે મારે ગુરુ દક્ષિણા આપવી છે, તમે કઈ આજ્ઞા કરો. સાંદીપની ઋષિએ કહ્યું વિદ્યાનો હું વિક્રય કરતો નથી. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે અન્ન વિક્રય કરવો એ બહુ મોટું પાપ છે. અન્ન વિક્રય થાય નહીં. અન્ન વિક્રય થવા લાગ્યો ત્યારથી ધરતીમાં અન્ન રસને ગળી ગયા. આ ભૂમિ સુવર્ણ ભૂમિ છે. સ્વર્ગ કરતા પણ ભારત ભૂમિ શ્રેષ્ઠ છે. આ ભૂમિમાં સોનું ભર્યું છે. ભારતમાં દુકાળ આવે નહીં, ભારતમાં કોઈ દિવસ મોંઘવારી થાય જ નહીં. અન્ન વિક્રય થવા લાગ્યો. ધરતીમાં તેથી અન્ન રસને ગળી ગયા. અન્ન વિક્રય ધરતીમાંને સહન થતું નથી. અન્ન વિક્રય બજારમાં જ થાય છે એવું નથી. હવે મન બહુ બગડ્યું.
લોકો ઘરમાં પણ અન્ન વિક્રય કરવા લાગ્યા. 10-15 દિવસ કોઈ ઘરમાં રહી જાય તો લોકો વિચાર કરે છે કઈક વિવેક કરશે. વિવેક કરશે એટલે શું? બાબાના હાથમાં કઈક આપશે. 15 દિવસ મારા ઘેર રહ્યો છે, મારા ઘરનું ખાધું છે, મને કઈક આપીને જાય. ખાનારો મને કઈક આપે એવી ઈચ્છા રાખે, અન્ન વિક્રય છે. મારા ઘરમાં જેને ખાધું છે એ મારું કામ કરે, અન્ન વિક્રય છે. મારા ઘરમાં જેને ખાધું તે મારા માટે સારું બોલે, અન્ન વિક્રય છે. સનાતન ધર્મની મર્યાદા એ હતી, જમાડનાર જમનારને રૂપિયો આપતો, જમાડનાર જમનારને વંદન કરતો હતો. તમે મારા ઘેર આવ્યા, મને સેવાનો લાભ આપ્યો, હું તમારા ઉપકાર માનું છું, ફરીથી આવું. હવે તો જમનારને હાથ જોડવા પડે, બધું જ બદલાયું છે. કેટલીક માતાઓ બહુ ઉદાર હોય છે, કોઈ આવે ને તો રાજી થઈને બહુ પ્રેમથી જમાડે. કેટલીક માતાઓ એવી પણ હોય છે, ભોજનના સમયે 4-5 જણા કોઈ આવી જાય તો હૈયું બાળે છે, 5 જણા છે, મારા ઘરનું કેટલું કહી જશે. કોઈ કોઈનું ખાતો નથી. તમારા ઘેર જે આવ્યો છે એનો ભાગ તમારા ઘરમાં છે, એ તમારું ખાવા આવ્યો નથી, એ પોતાનો ભાગ લેવા માટે આવ્યો. આજે એનો ભાગ તમે ન આપો તો એક દિવસ વ્યાજ સાથે આપવું પડશે. કોઈ કોઈનું ખાતો નથી. હૃદય વિશાળ રાખો. લક્ષ્મીજી અન્નપૂર્ણાજી અખંડ છે. મન બહુ બગડ્યું, તેથી ધરતીમાં અન્ન રસને ગળી જાય છે. અન્ન વિક્રય કરવો નહીં, જ્ઞાન વિક્રય કરવો નહીં. સાંદીપની ઋષિએ કહ્યું છે, આ ગંગાજી મને જળ આપે છે અને આ ઝાડ મને ફળ આપે છે. જળમાં ફળમાં મને સંતોષ છે. હું વિદ્યાનો વિક્રય કરતો નથી, તારી દક્ષિણા લેવી નથી. પ્રભુએ કહ્યું છે, આપની ઈચ્છા નથી, મારી બહુ ઈચ્છા છે. આપે જે અમને બોધ આપ્યો છે, આપે જે જ્ઞાન આપ્યું છે, એના જેવું જગતમાં કઈ નથી. અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન કરતા પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. ગરીબને પ્રેમથી જમાડો, 6 કલાક 7 કલાક એને શાંતિ રહેશે, પછી ભૂખ લાગશે. જ્ઞાનદાન એવું શ્રેષ્ઠ દાન છે જેથી કાયમની શાંતિ મળે. આપે અમારું અજ્ઞાન દૂર કર્યું છે, આપે અમને બરાબર સમજાવ્યું છે સાચું સુખ ક્યાં છે. સંસારનું બધું સુખ ખોટું છે, તેથી ટકતું નથી. આપે અમને પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. આજકાલ બધાને મજા કરવાની ઈચ્છા થાય. આજકાલના લોકો જેને મજા કે છે એવી મજા તો ચકલા ચકલી પણ કરે છે. ચકલા ચકલી ફરવા જાય છે, બાળકોને જન્મ આપે છે. ખરી મજા ક્યાં છે એનો વિચાર કોઈ કરતા નથી. આપે અમને બોધ આપ્યો છે, આપે અમને ઈશ્વરનું સ્વરૂપ સમજાવ્યું છે. આનંદ ક્યાં છે? આપે જે આપ્યું છે એના જેવું તો જગતમાં કઈ નથી. મારી આપવાની બહુ ઈચ્છા છે. સાંદીપની ઋષિએ દક્ષિણામાં માગ્યું છે, વિદ્યાનો વંશ વધારજે. મેં તારું કઈ લીધું નથી. કોઈ સત્શિષ્ય મળે, વિદ્યાર્થી મળે, વિદ્યાર્થીનું લેવું નહીં, વિદ્યાર્થીને બધું આપવું જોઈએ. જે ગુરુને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં. ગુરુ નિરપેક્ષ હોય એ જ શિષ્યનું કલ્યાણ કરી શકે. શિષ્યનું કઈ લેશો નહીં. વિદ્યાનો વંશ વધારજો. તારું મેં કઈ લીધું નથી. ગીતાજીના આરંભમાં અર્જુન એવું બોલ્યો છે, હું તમારો શિષ્ય છું, મને કઈ સૂઝતું નથી, શું કરું શું ન કરું. શિષ્યસ્તેહમ સાધિમાન ત્વામ પ્રપન્નમ. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને ગુરુ માને છે. ગીતાજીમાં
અનેક વાર ભગવાન એવું બોલ્યા છે, અર્જુન તું મારો ખાસ મિત્ર છું, તું મને બહુ હાલો લાગુ. અર્જુન મારો શિષ્ય છે, મને કંઈક આપે, મારી સેવા કરે એવી ઈચ્છા રાખી નથી. અર્જુનની સેવા કરી છે, અર્જુનના ઘોડાઓની સેવા કરી. જગતમાં જેટલા ગુરુ થયા છે એ ઘણા ભાગે શિષ્યનું કંઈક લે છે. શ્રી કૃષ્ણ ભગવાન એવા જગત ગુરુ છે, અર્જુનના ઘોડાઓની પણ સેવા કરી. અર્જુનને જ્ઞાન આપ્યું છે. થોડો વિચાર કરો, ગીતાજીનો ઉપદેશ કર્યો ત્યારે 2-4 દિવસ કથા સંભળાવી હશે. એટલો સમય ક્યાં હતો? યુદ્ધ ભૂમિમાં અર્જુન ગભરાયો, 1-1.5 કલાકમાં ગીતાજીનો ઉપદેશ કર્યો. અર્જુનના મન ઉપર એની અસર થઈ. શ્રી કૃષ્ણની જ્ઞાન શક્તિ કેવી છે! મોટા મોટા જ્ઞાનીઓ આખું જીવન ગીતા શાસ્ત્રનું મનન કરે છે. ગીતાજીના તત્વજ્ઞાનનો અંત આવતો નથી. એ ગીતાજીનું જ્ઞાન પરમાત્માએ અર્જુનને બહુ થોડા સમયમાં, શિષ્યનું કઈ લીધું નથી, શિષ્યની સેવા કરીને શિષ્યને જ્ઞાન આપ્યું. સાંદીપની ઋષિએ કહ્યું હતું, શિષ્યનું કંઈક લેવાનું નહીં. વ્યાસ મહર્ષિએ શ્રી કૃષ્ણને જગત ગુરુ માન્યા છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. મારો આશીર્વાદ છે, સરસ્વતી તારા મુખ મારે છે, લક્ષ્મી તારા ચરણ મારે છે, જય જયકાર થશે. સદગુરુદેવ આશીર્વાદ આપે છે ત્યારે જ જ્ઞાનમાં સ્થિરતા આવે છે. જ્ઞાન મેળવવું બહુ કઠણ નથી, જ્ઞાનમાં સ્થિર રહેવું બહુ કઠણ. માનવનું જ્ઞાન ટકતું નથી. સદગુરુદેવના આશીર્વાદથી જે જ્ઞાન મળ્યું છે, ગુરુદેવની સેવા કરી છે. ગુરુજીના આશ્રમમાં પાણી ભરતા હતા, બુહારી કરતા. સેવા કરવાથી અભિમાન મળે છે. ગુરુદેવના આશીર્વાદથી જ જ્ઞાનમાં સ્થિરતા આવે છે. સરસ્વતી તારા મુખ મારે છે. તું જ્ઞાન કોઈ દિવસ ભૂલીશ નહીં. થોડા દિવસોમાં વિદ્યા પરિપૂર્ણ કરીને શ્રી કૃષ્ણ બલરામ મથુરામાં આવ્યા છે. બધાને આનંદ થયો છે. ઉગ્રસેન રાજાએ પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ. થોડો વિચાર કરો, ગોકુળનું જીવન કેવું હતું? ઉઘાડા પગે ગાયોના પાછળ ફરતા, ગ્વાલ બાલ મિત્રો સાથે સાદું ભોજન કરતા. હવે મથુરાના રાજા થયા છે, રાજમહેલમાં રહે છે. 56 ભોગની સામગ્રી થાય છે, નવા નવા શૃંગાર થાય છે. અતિ સુખ મળે, અતિ સંપત્તિ મળે તો બુદ્ધિ બગડે છે. અતિ સુખમાં જીવ ગાફલ થાય છે. અતિ સુખમાં શ્રી કૃષ્ણ અતિ સાવધાન છે. અતિ સંપત્તિ અને સન્મતિ બે એક ઠેકાણે રહેતા નથી. ગોકુળનું જીવન સાદું હતું. હવે શ્રી કૃષ્ણ મથુરાના રાજા થયા, અતિ સાવધાન છે. વ્રજવાસીઓના પ્રેમને ભૂલ્યા નથી. ઉદ્ધવજીને ગોકુળમાં મોકલ્યા છે. ઉદ્ધવજી મહારાજ ગોકુળમાં ગુરુ થવા માટે ગયા હતા. ગોપીઓના દર્શન થયા. ઉદ્ધવજીનો અભિમાન દૂર થયો. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન બહુ પતન કરે છે. કોઈને મૂર્ખ સમજવા માટે જ્ઞાન નથી, કોઈની ભૂલ જોવા માટે જ્ઞાન નથી, સર્વમાં ભગવાનના દર્શન કરવા માટે. કૃષ્ણ કનૈયા